ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ અને ભાજપના મહિલા આગેવાન હેમાલી બોઘાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુ પરમાર, બિપિન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરે કરેલા કાર્ય, સમાજ માટે કરેલા કાર્ય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વિઝન લઈને એમની આગળ ચાલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરના વિચારો એની અંદર સાથે રાખીને આ દેશને આગળ વધારી રહ્યા છે. એ સ્પષ્ટપણે દેખાય પણ છે. ઘણીવાર એ કહેતા પણ હોય છે કે હું જે કાર્ય કરી રહ્યો છું અને જે બાબા સાહેબ આંબેડકરે વિચારેલા કાર્યો હતા કે આવી રીતે દેશનું નિર્માણ કરીશું, ક્યાંક ને ક્યાંક એમની સંવેદનાનો ઉલ્લેખ પણ કર્યો છે અને એ રીતે જ આપણે આ દેશ આગળ વધારવાનો છે. એમની વિભિન્ન યોજનાઓ જે બેને કીધી, ક્યાંક ને ક્યાંક એ યોજનામાં પણ તમને એનો આભાસ પણ થયો હશે કે જો દેશની પ્રજા ગરીબ રહી જશે તો દેશનું ઉત્થાન નહીં થાય, બહેનો જો પાછળ રહી જશે તો પણ દેશનું ઉત્થાન નહીં થાય. એટલે આવી ઘણી બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવી છે. એ યોજનાનો લાભ પણ લોકો લઈ રહ્યા છે.